उज्ज्वल भारत न्यूज प्रेजेंट्स कृषि संवाद एग्रो डिस्कशन। नमस्कार, उज्ज्वल भारत न्यूज के विशेष कृषि संवाद में सभी का स्वागत है। राज्य सरकार ने बेमौसम बारिश के कारण किसानों के लिए मुआवजा पैकेज की घोषणा की है। उस समय वलसाड़ के जिले के उमरगाम तालुका के किसानों और वलसाड़ किसान संघ के अध्यक्ष ने संदेह व्यक्त किया है कि इस मुआवजे का लाभ कोई तीसरा पक्ष या अन्य व्यक्ति उठा सकता है। कहा जा रहा है कि अधिसूचना में हुई गलतियों के कारण जिन लोगों को पहले कोई नुकसान नहीं हुआ था वे भी इसका लाभ उठा रहे हैं। वर्तमान में उमरगाम तालुका एक आदिवासी तालुका है। कहा जा रहा है कि भू माफिया 7 धाराओं के आधार पर अधिसूचना की गलतियों का लाभ उठा रहे हैं, जिसका किसान विरोध कर रहे हैं। किसान संघ ने मांग की है कि सरकार द्वारा कई गलतियां को सुधारा जाए। मांग ये भी की जा रही है कि संरक्षण कराया जाए ताकि यह सुनिश्चित हो सके कि जिन किसानों को वास्तव में नुकसान हुआ है उन्हें पूरा नुकसान કેટલા ટકા થયું હું થયું જોવું જોઈએ। 30% વળતર જો 30% થયું હોય તો આપવું જોઈએ, પણ જ્યારે જનરલી લોકોનું 100% થયું હોય તો તેનું તે રીતે વળતર ચૂકવવું જોઈએ। પ્રમોલ્ગેશનને કારણે ખેડૂતોના નકશા, સ્થળ, આકાર અને ક્ષેત્રફળ બદલાઈ ગયા છે। હવે આને લીધે શું થાય કે જ્યારે પ્રમોલ્ગેશનને લીધે બધું ખોટું થઈ ગયું છે જમીનનું, તો જે રીસર્વે થાય, એનો સર્વે થાય પાક નુકસાનીનો, તો એ સર્વે સ્થળ પર આવીને પણ થવો જોઈએ। ગણતરી હતી અમે કહેતા આવેલા છે કે જે પ્રમોલ્ગેશનની ભૂલો છે એમાં એક પડોશના જ ખેડૂતની કોઈની જમીન આપણા જગ્યામાં બતાવતી હોય ને આપણી જગ્યા કોઈ બીજા પડોશના ખેડૂતમાં બતાવતી હોય તો એકબીજા ખેડૂત જાણે છે એટલે એકબીજાના પર હક કે દાવો કરવા જતા નથી। પરંતુ અત્યારે જમીન માફિયાઓ એવી જમીન ખરીદી રહ્યા છે ને વર્ષો જૂની ખરીદેલી કે બાપ દાદાની જમીનમાં આવીને આક્રમણ કરી રહ્યા છે, જે સરકારના સહારો લઈને જેને પોલીસ પ્રોટેક્શન કરે છે એને કાયદાકીય રીતે એને મળી રહે છે। જો એવા મુદ્દાઓ અત્યારે અમારા આજુબાજુ ચાલુ થઈ ગયા છે। 3 દિવસ પહેલાં એક એવો મુદ્દો આવ્યો ને ત્યાં મોટી ચર્ચા થઈ, ત્યાં મોટો હોવાળો પણ થયો ને અત્યારે આવતા સોમવારે ફરી પાછો થવાનો છે ત્યાં। એટલે હવે જ્યારે આવા આક્રમણો ખેડૂતો ઉપર થઈ રહ્યા છે એને બચાવશે કોણ? આ પ્રમોલ્ગેશનની સૌથી મોટી ભૂલો છે ને જે ભૂલો જે અમે એકબીજા ખેડૂતો તો સમજીએ છીએ કે મારી જમીન આ ભાઈમાં આવેલી છે કે એની જમીન આ, અમે લડતા નથી, પરંતુ એવા જમીન માફિયાઓ જમીન ખરીદી કરે છે, ખોટી ખરીદી થાય છે ને ખોટા લોકેશન્સ હોવાને કારણે એ જમીન ઉપર પોલીસની સાથે આવીને કબજો કરવાનો પ્રયત્ન કરે છે। એ તદ્દન ખોટું થઈ રહ્યું છે, જેની અમને અપેક્ષા ન હતી। પરંતુ જ્યારે ભૂમાફિયાની પકડ કોની પાસે છે એને અટકાવવા માટે સરકારે પ્રયાસ કરવો પડશે। એવા તો મુદ્દા હવે શરૂ થયા છે, રોજ ને રોજ ઊભા થશે, ત્યારે ક્યાં જશે ખેડૂત?